મિત્રો, સ્વાગત છે તમારું વિડીયો ઇન્ફોર્મેશન ચેનલમાં, જ્યાં તમે શિક્ષણ સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં મેળવો છો. કાલે આપણે ચર્ચા કરી હતી બૌદ્ધ ધર્મ વિશે. આજે આપણે તે જ ટોપિક ઉપર ભગવાન ગૌતમ બુદ્ધ વિશેની રસપ્રદ માહિતી મેળવવાના છીએ. જો વિડીયો સારો લાગે તો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. ચાલુ કરીએ આપણો આજનો વિડીયો. ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન કેવું હતું? તો કે તેમનો જન્મ. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. તેમનો જન્મ 563 ઈસવીસન પૂર્વે લુમ્બિની વર્તમાન ખાતે નેપાળ રાજકુલમાં થયો હતો. કુટુંબી જીવન. તેમના પિતા રાજા શુદ્ધોધન અને માતા રાણી માયાદેવી હતા. તેઓ શક્ય વંશમાં જન્મ્યા હતા. સંન્યાસ. 29 વર્ષની ઉંમરે માનવ દુઃખના કારણોની શોધમાં તેમણે રાજકીય જીવન છોડીને સંન્યાસ ધારણ કર્યો, જેને નિષ્ક્રમણ કહેવામાં આવે છે. બુદ્ધ પ્રાપ્તિ. 35 વર્ષની ઉંમરે બોધ ગયામાં પીપળના વૃક્ષ નીચે તેમણે બોધ પ્રાપ્તિ મેળવી. ત્યારબાદ તેમને બુદ્ધ એટલે કે પ્રકાશિત તરીકે ઓળખવામાં આવ્યા. 4 આર્ય સત્ય. તેમને આપેલા 4 આર્ય સત્ય જે છે તે પહેલું તો કે દુઃખ એટલે કે જીવનમાં દુઃખ છે, એટલે દુઃખના કારણો તો કે દુઃખનું મૂળ કારણ ઈચ્છા અને તૃષ્ણા છે. દુઃખનો નાશ. ઈચ્છાઓનો ત્યાગ કરી એટલે દુઃખોનો નાશ થઈ જાય. અષ્ટાંગિક માર્ગ એટલે દુઃખોનો નાશ કરવાનો 8 ખૂણાવાળો માર્ગ, જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. જો તમે તે ન જોયો હોય તો તે જોઈ લેજો, જે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. વિશેષ માહિતી. ધર્મચક્ર પ્રવર્તન. ગૌતમ બુદ્ધે વારાણસીના જાત ખાતે પોતાની પ્રથમ ઉપદેશ આપ્યો, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. તેમણે આ ઉપદેશ પોતાની 5 પૂર્વ શિષ્યોને આપ્યો. બુદ્ધના પ્રભાવ. મહાજન પતો અને શાસન પ્રત્યે પ્રભાવ. ગૌતમ બુદ્ધના ઉપદેશો અને રાજાઓ અને શાસકોએ અપનાવ્યા. મહાન સમ્રાટ અશોકનો બૌદ્ધ ધર્મ તરફ ઉન્મુખ થવો અને તેનો પ્રચાર પ્રસાર ઐતિહાસિક ઘટના છે. સ્તૂપો અને ચૈત્યો. ગૌતમ બુદ્ધની યાદમાં ઘણી બૌદ્ધ સ્તૂપો અને ચૈત્યો બનાવવામાં આવી છે. બૌદ્ધ ધર્મના ગ્રંથો. ત્રિપિટક. પહેલો છે ત્રિપિટક. બૌદ્ધ ધર્મના મુખ્ય ગ્રંથ ત્રિપિટકમાં વિનય પિટક, સૂત્ર પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. ભાષા. આ ગ્રંથોની મુખ્યત્વે ભાષા પાળી કે પાલી ભાષામાં લખાયેલ છે. બૌદ્ધ ધર્મના 2 મુખ્ય પંથ હતા, હિનયાન અને મહાયાન. હિનયાન પંથને થેરવાડ પણ કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિગત મુક્તિ પર ભાર મૂકવામાં આવે છે અને બુદ્ધને એક મહાન ગુરુ ગણવામાં આવે છે. હિનયાન પંથનું મુખ્ય કેન્દ્ર શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં છે. મહાયાન પંથ ગૌતમ બુદ્ધને દેવરૂપ માનવામાં આવે અને બોધિસત્વોની પૂજા કરવામાં માન્ય રાખે છે. આ પંથ તર્ક, કરુણા અને તમામ જીવોની મુક્તિ પર ભાર મૂકતો પંથ છે. તેનો ફેલાવો ચીન, જાપાન અને તિબેટ સહિત ઉત્તર એશિયામાં થયો છે. સિદ્ધાંતો, સ્થાન વગેરે. અહિંસા. તમામ પ્રાણીઓ પ્રત્યે દયા અને અહિંસા રાખવાની વિચારધારા. મધ્યમ માર્ગ એટલે કે બુદ્ધનો માર્ગ અથડાવટ અને ભોગવિલાસમાંથી પરિહારમાં મધ્યમ જીવન જીવવા પર ભાર મૂકે છે. પુનર્જન્મ અને કર્મ સિદ્ધાંતો. દરેક કર્મના પરિણામો ભોગવવાના થાય છે અને પુનર્જન્મનું સિદ્ધાંત ધર્માય છે. અન્ય મહત્વના સ્થાનો છે. બુદ્ધ ધર્મના જે મહત્વના અન્ય સ્થાનો છે તેમાં સૌ પ્રથમ આવે છે લુમ્બિની. બૌદ્ધ ધર્મનું પવિત્ર સ્થાન છે, જ્યાં ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ હતું. બુદ્ધ ગયા જ્યાં બુદ્ધને બોધિ પ્રાપ્તિ થઈ. સારનાથ. ધર્મચક્ર પ્રવર્તનનો પ્રથમ ઉપદેશ આપેલું સ્થળ. કુશીનગર, જ્યાં બુદ્ધને મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયું. અશોક અને બૌદ્ધ ધર્મ.
મૌર્ય વંશના સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. બૌદ્ધ ધર્મના વિશ્વવ્યાપી પ્રચારમાં મહાન ભૂમિકા ભજવી. અશોકના શિલાલેખો અને સ્તંભો બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોના પ્રચાર માટે બંધાયેલા છે, જે ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. જીપીએસસી માટેના કેટલાક મહત્વના પ્રશ્નો આ રીતે પૂછાઈ શકે છે કે ગૌતમ બુદ્ધના જન્મ અને બૌદ્ધ પ્રાપ્તિના સ્થળો, જેની ચર્ચા કરી. 4 આર્ય સત્ય અને અષ્ટાંગિક માર્ગ, જેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બૌદ્ધ ધર્મના મુખ્ય પંથો, મહાન શાસક અશોક અને તેની બૌદ્ધ ધર્મ તરફની ઉન્મુખતા, મહાપરિનિર્વાણ સ્થળ અને તેનું ઐતિહાસિક મહત્વ. આવા કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે, જે વધારે પડતા જીપીએસસી ની પરીક્ષામાં કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષામાં સારા સાબિત થઈ શકે છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા અનેક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ. આભાર.